આપણે જ્યારે પણ આપણા પ્લાનેટના સ્વાસ્થ્ય વિશે વિચારીએ ત્યારે તરત જ આપણી આંખો સામે શું આવે? મોટાભાગે જંગલો અને મહાસાગરો, ખરું ને? પણ શું ખબર છે કે આપણા પગ નીચે જ એક એવી વિશાળ જીવંત દુનિયા છે જેને આપણે લગભગ ભૂલી જ ગયા છીએ? આ કહાણી છે ઘાસના મેદાનોની, પૃથ્વીની સૌથી મોટી પણ સાથે સાથે સૌથી વધુ નજરઅંદાજ થયેલી ઇકોસિસ્ટમની. આ સવાલ જરા વિચારવા જેવો છે. પૃથ્વીનો લગભગ અડધો જમીન વિસ્તાર એક એવી ઇકોસિસ્ટમથી ઢંકાયેલો છે જેનું નામ આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ પોલિસીમાં શોધ્યું પણ નથી મળતું. આ એક મોટો વિરોધાભાસ છે અને આજે આપણે એની પાછળનું કારણ શોધીશું. તો ચાલો સમજીએ કે આટલી મોટી વૈશ્વિક ભૂલ થઈ ક્યાં રહી છે. આબોહવા અને પર્યાવરણ સંરક્ષણની દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં કોઈનું ધ્યાન જ નથી ગયું, અને એ છે આપણા આ વિશાળ ઘાસના મેદાનો. તમે મોટી ક્લાઇમેટ કોન્ફરન્સ જેમ કે UNFCCC COP30માં જાઓ તો તમને બધે બસ જંગલોની જ વાતો સાંભળવા મળશે. વૃક્ષો વાવવા, જંગલો બચાવવા, આ બધું ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ બેમત નથી. પણ પ્રોબ્લેમ એ છે કે માત્ર જંગલો પર ફોકસ કરીને આપણે એક આખી બીજી ઇકોસિસ્ટમને સદંતર અવગણી રહ્યા છીએ, જે એટલી જ કે કદાચ એનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. આ ભેદભાવ એકદમ સ્પષ્ટ છે. તમે જુઓ, એક તરફ જંગલો છે જેમને બચાવવા માટે પ્લાનિંગ થાય છે, કડક કાયદા બને છે અને કરોડો અબજોનું ફંડિંગ પણ મળે છે, અને બીજી તરફ છે ઘાસના મેદાનો જે કાયદાકીય રીતે એકદમ અસુરક્ષિત અને પોલિસીમાંથી તો લગભગ ગાયબ જ છે. એમનું કોઈ નથી, કોઈ પૂછવાવાળું પણ નહીં. તો જ્યારે આપણે ઘાસના મેદાનો કહીએ છીએ ત્યારે એનો મતલબ શું? શું એ માત્ર ઘાસથી ભરેલી ખાલી જમીન છે? ના, એનાથી ઘણું વધારે છે. યુનેસ્કોની વ્યાખ્યા મુજબ આ એવા ખુલ્લા વિસ્તારો છે જ્યાં ઘાસનું રાજ ચાલે છે અને વૃક્ષો ભાગ્યે જ જોવા મળે. અને આ કોઈ નાજુક ઇકોસિસ્ટમ નથી, એ તો દુષ્કાળ, આગ અને પ્રાણીઓના ચરાણ જેવી કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેમાં ટકી રહેવા માટે જ બની છે. આ નામો કદાચ તમે સાંભળ્યા જ હશે. આફ્રિકાના વિશાળ સવાના, ઉત્તર અમેરિકાના પ્રેરીઝ, આર્જેન્ટિનાના પમ્પાસ, આ બધા એક જ મોટા પરિવારના સભ્યો છે. દુનિયાભરમાં ફેલાયેલા ભવ્ય ઘાસના મેદાનો. તો સવાલ એ છે કે આ મેદાનો આટલા બધા મહત્વના કેમ છે? કારણ કે સાચું કહું તો એમને અવગણવા એ માત્ર એક નાનકડી ભૂલ નથી, પણ આપણા પ્લેનેટના સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે. ચલો જોઈએ કેમ. આ એક જબરદસ્ત હકીકત છે. પૃથ્વી પરની સૌથી મોટી ઇકોસિસ્ટમ જંગલો નથી, પણ ઘાસના મેદાનો છે. એ એટલા વિશાળ છે કે જો ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાને બાદ કરી દઈએ તો પણ પૃથ્વીની 40% કરતાં પણ વધુ જમીન પર એમનું જ રાજ છે. વિચાર તો કરો, આપણા ગ્રહનો આટલો મોટો હિસ્સો આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ. અને આ માત્ર જમીનના નિર્જીવ ટુકડા નથી, આ જગ્યાઓ કરોડો લોકોનું ઘર છે, તેમની આજીવિકા છે. દુનિયાની 20% વસ્તી એટલે કે દર 5માંથી 1 વ્યક્તિ, ખાસ કરીને પશુપાલક સમુદાયો, પેઢીઓથી આ જ જમીનો પર પોતાનું જીવન નિર્વાહ કરે છે. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં તો આ ઘાસના મેદાનો આપણા એક ગુપ્ત હથિયાર જેવા છે. જુઓ, જંગલો પોતાનું મોટાભાગનું કાર્બન થડ અને ડાળીઓમાં સ્ટોર કરે છે, જે આગ લાગે તો વાતાવરણમાં પાછો ભળી જાય. પણ ઘાસના મેદાનો, એ એનાથી પણ વધુ સ્માર્ટ છે. એ પોતાનો બધો કાર્બન જમીનની નીચે પોતાના વિશાળ મૂળ તંત્રમાં છુપાઈ દે છે. આ તેમને એકદમ સ્થિર અને સુરક્ષિત કાર્બન બેંક બનાવે છે, જે દુનિયાના 15% જમીની કાર્બનને સાચવીને બેઠી છે. તો ટૂંકમાં, ઘાસના મેદાનો માત્ર ખાલી જમીન નથી. એ ક્લાઇમેટને કંટ્રોલ કરે છે, અસંખ્ય જીવજંતુઓનું ઘર છે, કરોડો લોકોની રોજીરોટી ચલાવે છે, અને પાણી અને જમીનનું પણ રક્ષણ કરે છે. એમની ભૂમિકા અનેક ગણી અને ખૂબ જ અનિવાર્ય છે. આ વૈશ્વિક ઉપેક્ષાનું એક જીવંત અને ચોંકાવનારું ઉદાહરણ આપણા ભારતમાં જોવા મળે છે, જે આખી સમસ્યાની ગંભીરતાને એકદમ સ્પષ્ટ રીતે આપણી સામે મૂકી દે છે. ભારતના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ ચોથો ભાગ એટલે કે 24% ઘાસના મેદાનોથી બનેલો છે. ગુજરાતના બન્ની ઘાસના મેદાનથી લઈને હિમાલયના ઊંચા આલ્પાઇન મેદાનો સુધી આ ઇકોસિસ્ટમ આખા દેશમાં ફેલાયેલી છે. પણ હવે આઘાતજનક વાત સાંભળો, આ વિશાળ 24% વિસ્તારમાંથી 1%થી પણ ઓછા વિસ્તારને કાનૂની રક્ષણ મળેલું છે. હા, તમે સાચું સાંભળ્યું, 1%થી પણ ઓછું. આ આંકડો બતાવે છે કે પોલિસી લેવલ પર કેટલી ભયંકર ઉપેક્ષા થઈ છે.
અને આ જ વાત આપણને સીધા સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે. આનો ઉકેલ બે જગ્યાએ છે. એક તો આપણી પોલિસીની ભૂલ સુધારવી અને બીજું જે પશુપાલક સમુદાયો સદીઓથી આ જમીનોની સંભાળ રાખતા આવ્યા છે તેમને સશક્ત બનાવવા. તો શું હવે બધું નિરાશાજનક જ છે? બિલકુલ નહીં. આશાનું એક મોટું કિરણ દેખાઈ રહ્યું છે અને એનું નામ છે વર્ષ 2026. ચાલો જોઈએ કે આ વર્ષ કઈ રીતે બધું બદલી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોએ 2026ના વર્ષને આંતરરાષ્ટ્રીય રેન્જલેન્ડ્સ અને પશુપાલકોનું વર્ષ જાહેર કર્યું છે. દાયકાઓની અવગણના પછી આ એક ઐતિહાસિક તક છે. એક એવો મોકો જ્યારે આખી દુનિયાનું ધ્યાન આખરે આ ઇકોસિસ્ટમ્સ અને એમના રખેવાળો પર કેન્દ્રિત થશે. પણ આ તકને વાસ્તવિકતામાં બદલવા માટે એક ચોક્કસ રોડમેપની જરૂર છે. સૌથી પહેલું પગલું છે માન્યતા આપવી. ઘાસના મેદાનોને બંજર જમીન નહીં પણ મૂલ્યવાન ઇકોસિસ્ટમ તરીકે સ્વીકારવી. એ માન્યતા પછી આવે છે કાનૂની સુરક્ષા, એટલે કે જંગલો જેવા જ મજબૂત કાયદા. અને સૌથી અગત્યનું, આ પ્રયાસોમાં એ સ્થાનિક સમુદાયોને ભાગીદાર બનાવવા પડશે જેઓ આ જમીનોને આપણા બધા કરતાં વધુ સારી રીતે સમજે છે અને પછી વિજ્ઞાન આધારિત પદ્ધતિઓથી તેમને પુનર્જીવિત કરવા પડશે. અને આ આપણને આજના અંતિમ વિચાર પર લાવે છે. 2026એ જાગૃતિ લાવવા અને વાસ્તવિક પરિવર્તન માટે એક અનોખી તક છે. પણ શું દુનિયા આ તકનો સાચો ફાયદો ઉઠાવશે? શું આ વર્ષ ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ તરીકે યાદ રખાશે કે પછી તે પણ માત્ર એક ભૂલાઈ ગયેલી નોંધ બનીને રહી જશે? આનો જવાબ આવનારા સમયમાં લેવાનારા નિર્ણયો અને પગલાં પર નિર્ભર રહેશે.